જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મેથ્સ ચેપ્ટર 1 માં સ્વાધ્યાય 1.1 માં આગળના પ્રશ્નો જોઈએ. આપણે આગળ ગણ એટલે શું, ગણ કોને કહેવાય, ન કહેવાય, ગણના સભ્યો અને ગણને દર્શાવવાની યાદીની રીત અને ગુણધર્મની રીત જોઈ. હવે પ્રશ્ન 4 જો નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. તો તરત જ તમને યાદ આવવું જોઈએ કે ગુણધર્મની રીતમાં આપેલા પ્રશ્નમાં સભ્યનો એક સામાન્ય ગુણધર્મ લેવાય જ્યાં x સંકેતનો ઉપયોગ થાય છે. તો પહેલો પ્રશ્ન છે 3, 6, 9 અને 12. તો તમે 3 ના અવયવી વિચારો. 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12. એટલે 3 ને કોઈક સંખ્યા ગુણવાથી થાય તો એને આપણે લખી શકાય 3n. અહીંયા તમે 3x, 3y, 3m ગમે સિમ્બોલ લખી શકો, પણ આ જે અવયવી છે 3 ના છે ફાઇનલ થાય. તો આજે સ્મોલ n લીધો, એ સ્મોલ n એ પ્રાકૃતિક સંખ્યા છે. તો ક્યાં સુધી? તો 1 less than or equal to x less than or equal to 4. આમ ન લખો તો n less than or equal to 4 પણ લખાય. x ને બદલે n લેજો. તો આ રીતે અહીંયા તમે 1 લો તો 3 એકા 3, અહીંયા 2 વિચારો, 1 પછી 2 આવે તો 3 દુ 6, 3 લો તો 3 તારી 9 અને 4 લો તો 3 ચોક 12. એવી રીતે તમે પ્રશ્ન 2 જો 2, 4, 8, 16. તો આ 2 નો ઘડિયો નથી પણ 2 ની ઘાત થાય છે. જો 2 ની 1 ઘાત 2, 2 ની 2 ઘાત 4, 2 ની 3 8, એવી રીતે સંખ્યા મળે છે. તો એને તમે દર્શાવી શકો 2 ની n ઘાત, જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે અને ક્યાં સુધી છે? તો 2 ની 5 ઘાત 32 થાય એટલે 5 સુધી છે. તો n less than or equal to 5, અથવા આ રીતે 1 થી 5 પણ લખાય. તો તમે જો પ્રાકૃતિક સંખ્યા ક્યાં સુધી? 1 થી 5. તો 1 લો તો 2 ની 1 ઘાત 2, અહીંયા 2 લેશો તો 2 ની 2 ઘાત 4, અહીંયા 3 લેશો 2 ની 3 ઘાત 8, એવી રીતે 2 ની 5 ઘાત 32. ત્રીજો પ્રશ્ન જો 5, 25, 125, 625. તો 5 નો ઘડિયો નથી પણ 5 ની ઘાત છે. તો એને પણ તમે લખી શકો 5 ની n ઘાત, કે જ્યાં n belongs to n. તો ક્યાં સુધી? તો 5 ની 1 ઘાત 5, 5 ની 2 ઘાત 25, 5 ની 3 ઘાત 125 અને 5 ની 4 ઘાત 625. તો એને લખી શકાય n less than or equal to 4. ચોથો પ્રશ્ન જો 2, 4, 6, 8. તો એ યુગ્મ સંખ્યા છે અને ક્યાં સુધી છે? અનંત સુધી છે. તો આપણે એને લખી શકીએ બરાબર x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક અથવા તમે એને ધન પૂર્ણાંક પણ કહી શકો. x જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક લખો તો પણ સાચું. અથવા એને આ રીતે પણ લખી શકાય ઓર 2n જ્યાં n belongs to n. એનો અર્થ થાય કે તમે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અહીંયા ગુણો. જો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય તો 2 એકા 2, 2 થી શરૂ થાય તો 2 દુ 4, 2 તારી 6. તો પ્રાકૃતિક સંખ્યા અનંત એટલે આ પણ આપણને જવાબ અનંત મળે. પાંચમું 1, 4, 9, 100 સુધી. તો તમે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એવી રીતે 10 નો વર્ગ 100. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે. એને લખી શકાય n², કે જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે. તો ક્યાં સુધી? 1 થી 10 સુધી. 1 થી 10 સુધીના વર્ગ કરો તો આ પરિણામ મળશે. હવે આ રીતે તમારે આ 4 પ્રશ્નો ગણવાના છે. પહેલો છે 10, 20, 30, 40, 50. તો 10 નો ગુણક છે. આ રીતે તમે 10n લખી શકો, પણ ક્યાં સુધી? 5 સુધી. 1, 2, 3, 6. તો એ 6 ના અવયવો છે.
આ રીતે લખી શકાય x કે જ્યાં x એ 6 ના અવયવો. AEIOU સ્વર છે. x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકી સ્વર એને કહેવાય. 1 3 5 શબ્દ આવી રીતે લખી શકો. x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અથવા અયુગ્મને 2n+1 n belongs to n પણ લખાય. તો આ 4 દાખલા તમે ગણજો. પ્રશ્ન 5. આપેલા ગણોના બધા જ ઘટકો લખો. આપણને અહીં કેટલા ગણ આપેલા છે, એ ગણમાં કયા કયા ઘટકોનો સમાવેશ છે આપણે લખવાનું છે. તો પ્રશ્ન 5 નો પહેલો વિભાગ છે a બરાબર x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે એકી ધન પૂર્ણાંક. એકી પ્રાકૃતિક સંખ્યા એ તો અનંત છે. તો એકી પ્રાકૃતિક સંખ્યા આપણે શરૂ થાય છે 1 થી. 1 3 5 7. અનંત માટે ઓછામાં ઓછા 3 ટપકા પછી તમે બતાવી શકો. એનો મતલબ આ બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી આવશે. બીજો પ્રશ્ન છે b બરાબર x કે જ્યાં x એ પૂર્ણાંક. પૂર્ણાંક એટલે ગણ z. એનામાં ધન ને ઋણ બધી સંખ્યા આવે, પણ અપૂર્ણાંક સંખ્યા આવી સંખ્યા લઈ શકાય નહીં. તો પૂર્ણાંક સંખ્યા આપણે આવે અનંત. -3 -2 -1 0 1 2 3 4. આ બધી પૂર્ણાંક સંખ્યા આવે. એમાં -½ એટલે અહીંયા 0 અને 1 ની વચ્ચે આવે -½ 9/2 એટલે 4.5 આવે. 4.5 એટલે 4 અને 5 ની વચ્ચે આવે. તો -1/2 અને 9/2 એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. તો એની વચ્ચેના આપણે પૂર્ણાંક લેવા છે. તો -½ પછી તરત પૂર્ણાંક આવે 0 1 2 3 4 અને પછી 9/2 આવે. તો 9/2 તો અપૂર્ણાંક થઈ જાય. એટલે તમારા પૂર્ણાંક અહીંથી શરૂ થાય 0 થી 4 સુધી. એટલે એનો જવાબ આવશે 0 1 2 3 અને 4. x જ્યાં x એ પૂર્ણાંક કે જ્યાં x નો વર્ગ 4 કે 4 થી નાનો થવો જોઈએ. આમાંથી કઈ કઈ સંખ્યાનો વર્ગ 4 થાય તો પણ ચાલે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે કે 4 થી નાનો થાય. તો તમે જુઓ અહીંયા 3 થી શરૂ કરો તો -3 નો વર્ગ થઈ જાય 9, -2 નો વર્ગ થાય 4, -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો 4 અને 3 નો 9. તો આ રીતે 3 નો વર્ગ 9 વધી જાય છે, -3 નો 9 વધી જાય. તો તમારે 4 સુધીની સંખ્યા -2 થી 2 નો આ બધી સંખ્યાનો વર્ગ કરો તો 4 સુધી થાય. એટલે તમારે લેવાના છે પૂર્ણાંક. x છે વર્ગ લેવાના નહીં. કોનો વર્ગ એમ? તો પહેલી સંખ્યા આવે -2, -1, 0, 1 અને 2. આ બધાયના તમે x તરીકે લીધા, એનો વર્ગ કરો તો 4 કે 4 થી નાનો થાય. એવી જ રીતે d બરાબર x એ લોયલ. તો લોયલમાં l 2 વાર આવે છે, l o y ને a. l બીજી વાર લખાય નહીં. l o y a. x જ્યાં x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો. તો તમે આ જે મુઠ્ઠી છે અહીંથી શરૂ કરો. જાન્યુઆરી આ ખાડો આવે, ફેબ્રુઆરી. તો આ જે ટોચ છે 31 આવે. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી એ 28 કે 29 આવે. માર્ચ પાછો 31, એપ્રિલ 30, પછી મે 31, જૂન 30, પાછું તમે જુઓ તો જુલાઈ 31. તો આ રીતે આપણે 31 દિવસના ના હોય તેવા મહિના આવશે. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, ફેબ્રુઆરી પછી માર્ચ 31 આવે, એપ્રિલ, મે 31, જૂન 30, જુલાઈ ઓગસ્ટ બંને 31, સપ્ટેમ્બર, ઓક્ટોબર 31, નવેમ્બર, ડિસેમ્બર ફરી 31. તો આ રીતે 31 ન હોય તેવા મહિના તમારા ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. છેલ્લું x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોનો k પહેલાના વ્યંજન. તો અંગ્રેજી મૂળાક્ષરોમાં k પહેલા તમારા આવે a,
B C D E F G H I J અને K. તો K પહેલામાં આ સ્વર આવી જાય એટલે એ લઈ શકાય નહીં. ઈ સ્વર આવી જાય અને I સ્વર. તો K પહેલાના વ્યંજન ક્રમમાં લઈએ તો B C D F G H અને J. B C D F G H J આ K પહેલાના વ્યંજન છે. પ્રશ્ન 6 યોગ્ય જોડકા રચો. તો પહેલો શબ્દ છે 1 2 3 6. આ બધી જ પ્રાકૃતિક સંખ્યા છે અને એને 6 વડે ભાગી શકાય એટલે 6 ના અવયવ છે. તો C છે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા 6 નો અવયવ એટલે પહેલાનો જવાબ આવશે C. બીજો છે 2 ને 3 એ પણ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 ના અવયવમાં આવી જાય છે પણ આ બે સંખ્યા અવિભાજ્ય છે. 1 ને વિભાજ્ય અવિભાજ્ય ન કહેવાય, 6 ના અવયવ પડે એટલે વિભાજ્ય છે. એટલે 2 ને 3 અવિભાજ્ય અને 6 નો અવયવ. તો x જ્યાં x એ અવિભાજ્ય અને 6 નો અવયવ. તો બીજાનો જવાબ આવશે A. ત્રીજો જો મેથેમેટિક્સ શબ્દના અક્ષરો. તો મેથેમેટિક્સ અરે MATHEICS એ મેથેમેટિક્સ શબ્દના જ અક્ષરો છે પણ M ડબલ વાળ છે એ M નથી, ત્યારબાદ T ડબલ વાળ છે એટલે એ શબ્દનો ઉપયોગ નથી. તો મેથેમેટિક્સના આ જે છે MATHEICS એ મેથેમેટિક્સના મૂળાક્ષર છે. ત્રીજાનો જવાબ આવશે D. અને ચોથું છે 1 3 5 7 9 એ અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યા કોનાથી 10 થી નાની છે કારણ કે 9 પછી યુગ્મ સંખ્યા આવી જાય એટલે એનો જવાબ આવશે 10 થી નાની અયુગ્મ સંખ્યા B. તમારે અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે પણ આ 4 એક્સ્ટ્રા પ્રશ્નો ગણવાના છે. તો આ ગુણધર્મની રીતે આપેલા છે, તમારે યાદીની રીતે લખવાના. સમજૂતી x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા 1 x 10 એટલે 1 અને 10 વચ્ચેની સંખ્યા લેવાની, 1 10 લેવાના નહીં એટલે 2 થી 9 થાય. પૂર્ણાંક સંખ્યા એટલે ધન ઋણ બધી જ લઈ શકાય. એમાં કોનો વર્ગ છે જેમાંથી 4 બાદ કરો 0 થાય. તો તમે લો તો -2 નો વર્ગ 4 અને +2 નો વર્ગ એટલે આનો જવાબ -2 અને +2. -2 થી 2 સુધીની બધી જ પૂર્ણાંક સંખ્યા 4 ની ઘાત કરવાની ક્યાં સુધી 1 થી 4. તો 4 ને તમે 1 લો 4 ની 1 ઘાત 4, 4 ની 2 ઘાત 16, 4 ની 3 ઘાત 64 ને 4 ની 4 ઘાત 256. તો આ રીતે આ 4 પ્રશ્નો ગણજો. હવે આપણે જોઈએ આગળ ખાલી ગણ કોને કહેવાય. ખાલી ગણને અંગ્રેજીમાં એમ્પ્ટી સેટ અથવા નલ સેટ અથવા વોઇડ સેટ કહેવાય છે. તો આપણે જાણીએ છીએ જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય છે. જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહે છે. સંકેતમાં ફાઈ કે દાખલા તરીકે x જ્યાં x belongs to n તો જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહે છે. અંગ્રેજીમાં એને એમ્પ્ટી સેટ કે નલ સેટ કહેવાય, જેનો સંકેત છે આ ફાઈ અથવા ખાલી છગડીયો કૌંસ. વાંચતી વખતે એને ફાઈ વચાય છે, આપ જાણો છો. દાખલા તરીકે x જ્યાં x belongs to n 1 અને 2 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા. તો 1 અને 2 વચ્ચે પ્રાકૃતિક સંખ્યા કોઈ આવતી નથી એટલે આ ગણ થઈ જાય ખાલી ગણ. બીજી રીતે કહીએ
તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ એ માત્ર બોયઝ સ્કૂલ છે. તો ધોરણ 11 સાયન્સ એ માં ભણતી છોકરીઓનો ગણ. તો ગુરુકુળમાં છોકરીઓ છે નહીં એટલે એ ગણ પણ કેવો થાય? ખાલી ગણ. તો આ રીતે ખાલી ગણને આપણે દર્શાવી શકીએ. બીજો ગણ જોઈએ આપણે એકાકી ગણ. એકાકી ગણને અંગ્રેજીમાં સિંગલ ટર્મ સેટ કહે છે. તો શબ્દ પરથી જ તમને ખ્યાલ આવી જાય. એકાકી ગણ એટલે સિંગલ, જે ગણની અંદર માત્ર એક જ સભ્ય હોય તેવા ગણને એકાકી ગણ કહે છે. જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય તેવા ગણને એકાકી ગણ. દાખલા તરીકે તો ગુજરાતના સ્ત્રી મુખ્યમંત્રીનો ગણ. તો ગુજરાતમાં અત્યાર સુધી સ્ત્રી મુખ્યમંત્રી એક જ થયા છે એટલે એ ગણ કયો થાય? એકાકી ગણ. દાખલા તરીકે યુગ્મ અવિભાજ્ય સંખ્યા. તો યુગ્મ અવિભાજ્ય સંખ્યા માત્ર 2 છે, એ સિવાયની નથી. તો દાખલા તરીકે a બરાબર x, જ્યાં x એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા. તો એવી સંખ્યા માત્ર 2 છે. તો 2 એક જ સભ્ય છે માટે આવા ગણને શું કહેવાય છે? એકાકી ગણ. ત્યારબાદ આપણે જોઈએ શાંત ગણ. શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણને અંગ્રેજીમાં ફાઇનાઇટ સેટ કહેવાય અને અનંત ગણ છે એને ઇનફાઇનાઇટ સેટ કહેવાય. તો શાંત ગણ એટલે જે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત અને કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવી હોય તેવા ગણને શાંત ગણ કહેવાય. અને જે ગણના સભ્યોની સંખ્યા અનિશ્ચિત એટલે અનંત સુધી હોય, ગણી ન શકાય, કોઈ ચોક્કસ સંખ્યા વડે ન દર્શાવી શકાય તો એવા ગણને અનંત ગણ કહે છે. તો શાંત ગણની વ્યાખ્યા આપણે જોઈએ તો જે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત અને ગણી શકાય તેવી હોય તેવા ગણને શાંત ગણ કહે છે. શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહે છે. તો શાંત અને અનંત ગણ આપણે જોયું, એના ઉદાહરણ જોઈએ. ધારો કે ગણ a બરાબર x કે જ્યાં x belongs to n, 1 less than x less than 5, 1 અને 5 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા. તો 1 અને 5 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા 2, 3, 4 છે. તો એના સભ્યોની સંખ્યા નિશ્ચિત છે
જે કેટલા સભ્યો છે? 3 ગણ છે. તેથી આ ગણ A છે એ શાંત ગણ કહેવાય. બીજો ગણ જોઈએ B બરાબર 2 4 6 8 ને 10. તો એના સભ્યોની સંખ્યા નિશ્ચિત છે, ગણી શકાય છે, 5 છે. તેથી નંબર ઓફ B કેટલા? 5. આમ ગણના સભ્યોની સંખ્યા આ ગણ A માં 3 છે અને B માં 5 છે, જેને સંખ્યાના અંગ્રેજીમાં નંબર કહેવાય. તેથી A ના સભ્યોની સંખ્યા એટલે નંબર ઓફ A કેટલા છે? 3. B ના સભ્યોની સંખ્યા એટલે નંબર ઓફ B બરાબર 5. અને તમારે નંબર ઓફ સેટ B વાંચવાનું. અને તમારે નંબર ઓફ સેટ A એટલે કે ગણ A ના સભ્યોની સંખ્યા 3. દાખલા તરીકે C બરાબર x જ્યાં x છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ તો અનંત છે. 1 2 3 4 5 થી આ 3 ડોટ બતાવો અનંત બતાવે છે. તો સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી, અસીમિત રીતે વધે છે. તેથી આ જે ગણ C છે કેવો ગણ છે? અનંત ગણ છે. અનંતને દર્શાવવા માટે આવો ઇન્ફિનિટી અનંત સંકેતનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ સમાન ગણ. અંગ્રેજીમાં એને કહેવાય છે ઇક્વલ સેટ. જો બે ગણમાં બધા સભ્યો એક સમાન હોય એટલે એના એ જ સભ્ય હોય તો એવા બે ગણોને શું કહેવાય? સમાન ગણ. દાખલા તરીકે A બરાબર 1 2 3 4 ને B બરાબર પણ 1 2 3 4. ભલે ક્રમ આડાવાળા છે પણ સભ્યો એના એ જ છે એટલે ગણ A અને B છે સમાન ગણ કહેવાય. જો સભ્યો જુદા જુદા હોય તો એને અસમાન કહેવાય. A is not equal to B. સામ્ય ગણ એને અંગ્રેજીમાં ઇક્વિવેલેન્સ સેટ કહેવાય. જો બે ગણોમાં માત્ર સભ્યોની સંખ્યા સમાન હોય, સભ્યો જુદા જુદા પણ સભ્યોની સંખ્યા કેવી? સમાન હોય, તો તેવા ગણને સામ્ય ગણ કહેવાય. દાખલા તરીકે A બરાબર 1 2 3 અને B બરાબર 5 6 7. તો A માં 3 સભ્યો છે, B માં પણ 3 સભ્યો છે. સભ્યો ભલે જુદા છે પણ સભ્યોની સંખ્યા બંનેમાં 3 છે એટલે કહેવાય સભ્યોની સંખ્યા નંબર ઓફ A બરાબર નંબર ઓફ B સમાન થઈ. તો આવા ગણોને A સામ્ય ગણ B સંકેત વડે લખાય. આ સંકેતને તમારે ઇક્વિવેલન્સ કે સામ્ય વાંચવું